સુરત અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં યાર્ડના વેપારી સાથે વિશ્વાસઘાત અને ₹56,59,60,000ની છેતરપિંડી કરી ગુનો આચરનાર આરોપી અક્ષય રાજકુમાર ગાબાને મહારાષ્ટ્ર ખાતેથી ગણતરીના કલાકોમાં જ ઝડપી લેવામાં આવ્યો છે। અઠવા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી અક્ષય રાજકુમાર ગાબાએ પોતાને એજી ઇમ્પેક્સ કંપનીનો માલિક તેમજ યાર્ડના મોટા વેપારી તરીકે ઓળખાવતો હતો। આરોપીએ ફરિયાદીને ભરોસો આપ્યો કે તેમની પાસે યાર્ડના મોટા પાયે ખરીદનાર ગ્રાહકો છે અને તેઓના માલ માટે સમય મર્યાદામાં ચૂકવણી કરવામાં આવશે। આ લોભામણી વાતો કરવાથી ફરિયાદીએ આરોપીને ₹56,59,60,000થી વધુ મૂલ્યના યાર્ન સામગ્રી આપી હતી। આ પહેલા માલનું પેમેન્ટ માંગવામાં આવતા આરોપીએ ગોળ જવાબો આપી ફરિયાદીને ટાળતો રહ્યો અને અંતે ગેરકાયદેસર રીતે રકમ ન આપીને ગુનો આચર્યો હતો। આ બાબતે અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે BNS 2023ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર HK સોલંકી તથા સેકન્ડ PI RR મકવાણાની સૂચનાઓ અનુસાર સર્વેલન્સ PSI AN રાઠોડ અને તેમની ટીમે દ્રઢ કામગીરી કરતા આરોપી અક્ષય ગાબાની મહારાષ્ટ્ર રાજ્યમાંથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।